દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઇન્ડિગો દ્વારા ટેકનિકલ ખામી સર્જાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. ફ્લાઇટે ઉડાન ભર્યા બાદ પાયલટે રાત્રે અંદાજિત 9:25 એર ટ્રાફિક કંટ્રોલને ઇમરજન્સી સ્થિતિની માહિતી આપી હતી. ત્યારબાદ વિમાનનું રાત્રે અંદાજિત 9:42 સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પૂર્ણ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરાઈ ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ઇન્ડિગોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દિલ્હીથી ગોવાના મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જતી ફ્લાઇટ 6E6271 માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને લઈને પ્રક્રિયાનું પાલન કરીને વિમાનને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.